હિદવાદર નહીં જે ન આંગણે અને ઓલા મહિપત એ મહિપત ને મન મોજ એ તો ઈ રાજા નહીં પણ ઈ રોજ હે જે દીવાન વગડાના વિહળા એમ સાહિત્યમાં કાંઈ સમજે નહીં, સાહિત્યમાં કાંઈ સમજે નહીં અને મનથી માને ભોજો એ તો ઈ રાજા નહીં પણ ઈ રોજ હે દીવાન વગડાના વિહળા. આજ હિન્દનો સમ્રાટ ઈ પૃથ્વીરાજ ચૌહાણ અકળાટ કચેરીની જમાવટ કરીને બેઠા છે અને કવિચંદ બિરદાય જેની કચેરીનું વર્ણન આજ કેવું લડાવે છે કે જેમ ભીકમને ઘર ભીકમન નહીં, વિક્રમ રાજા પરદુક બંધન થયા પણ એની ઘીરે દીકરો વિક્રમ નથી થયો. હજી એક જ વિક્રમ, અત્યારે નામ કેટલાય વિક્રમ પાળે છે પણ એના નામનો સંવંત નો હાલે. સંવંત હાલે એવો તો એક જ થયો કે ભીકમને ઘરું ભીકમન નહીં અને નહીં કરણ ઘર કોઈ. કર્ણ દાનેશ્વરી હવારનો પર કેનો કે રાજા કર્ણનો કહેવાય પણ એની ઘીરે એવો પાછો દીકરો કરણ જેવો નથી. તો આ તો બલિહારી આ યદુવંશની કે જા ઘરું જામ ના જામ હોય. જેમ વિભાજામની કચેરી ભરેલી હોય અને જસા કવિ જેનું વર્ણન કરતા હોય એ સપ્તરંગી કચેરીનું વર્ણન કે જેમ લાલ મલાલ કચેરી લહરી. આ જસા કવિનું બનાવેલું વિભાજામની કચેરીનું વર્ણન એ લાલ મલાલ કચેરી લહરી લાલ ગુલાબી રંગ રજે તેની રેટા લાલ દુપટ્ટા લાલ ને ભાલ ખિયાદળ લાલ સજે. વિભાદમ થંભામોજ મળી સુણ જામ સભા ઇન્દ્ર જેમ જળે, સુણ જામ સભા ઇન્દ્ર ની જેમ જળે. આવા દાતાઓ કવિઓ બાર હટો. આપણે પહેલા જ બારોટ સ્તુતિ થી આપણી આ શરૂઆત થઈ ચંદ બારોટ કૃત. પછી હવે છેલ્લું પદાય હું થોડુંક પૂરું કરું છું કે તેથી જાયતી જગમાત જાયતી કારણ બસ કરની જયતી ભરણ ભંડાર જયતી તારણ અવતરની જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત દાયક વરદાય જયતી આદિ અનાદિ પિંડ બ્રહ્માંડ ઉપાય અવલોક લોક સાધક અખિલ કરણી અસુરવધ કાલિકા રહો મહી સહાય સબ ઠોર પર આ જય જગચંડી જ્વાલિકા. શેષનાગ સાધમ